ગુજરાતના જે ખેડૂતો અત્યારે તેમના ખેતરોની અંદર વીજ થાંભલા કે વીજ તાર નાખવાના મુદ્દે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે ગુજરાતની જે અન્ય જનતા છે, ખાસ કરીને શહેરી વિસ્તારના જે તમામ લોકો હશે, એમને ક્યાંક એવું લાગતું હશે કે શા માટે આ મુદ્દો જે છે એ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો, શા માટે ખેડૂતો આટલો આક્રમક રીતે વિરોધ કરી રહ્યા છે અને આ મુદ્દો છેલ્લા 2 થી 3 મહિનાથી અત્યારે ચર્ચાનો વિષય બની ગયો છે। તો એટલા માટે કેમ કે આ મુદ્દાના નિરાકરણ ઉપર ખેડૂતોની આખી જિંદગી નિર્ભર કરે છે। વીજ થાંભલા જે છે તે નાખવાની શરૂઆતથી લઈને થાંભલા નખાઈ ગયા પછી જે ખેડૂતોની જિંદગી છે એમાં પણ એને કેવા પડકારોનો સામનો કરવો પડે છે તેની પણ સરકારે ચિંતા કરવી જરૂરી છે। અત્યારે આ વિડીયોમાં આપણે એ સમજવાનું છે કે જ્યારે થાંભલા નખાઈ જાય એના પછી ખેડૂતોને કેવી પ્રકારની સ્થિતિનો સામનો કરવો પડ્યો છે। ખાસ કરીને પડધરી કે જ્યાં એક નવા આંદોલનના મંડાણ થયા છે એ જ પડધરીથી થોડા જ કિલોમીટર દૂર કાલાવડ તાલુકાનું એક ગામ છે કે જ્યાં એક ખેડૂત છે અને એ ખેડૂત ખૂબ જ વૃદ્ધ છે અને તેમના ખેતરની અંદર થાંભલા નખાઈ ગયા પછી એક અકસ્માતમાંથી માંડ તેઓ બચ્યા છે। ઘટનાની વિગતે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। જામનગરના કાલાવડ તાલુકાનું શિવનગર ગામ કે જ્યાં એક વૃદ્ધ ખેડૂતના ખેતરની અંદર 400 kVના વીજ લાઇન જે છે તે નાખવામાં આવ્યા છે અને જે વીજ પોલ ઊભા કરવામાં આવ્યા છે એ પોલની અંદર છેલ્લા 6 મહિનાની અંદર 3 વખત જે છે તે બ્લાસ્ટ જેવી ઘટનાઓ થઈ ચૂકી છે અને એ બ્લાસ્ટ જે છે આખા ગામમાં સંભળાય છે। ત્યારે આખા ગામના ખેડૂતો ચિંતિત છે કેમ કે અત્યારે વાવેતરની ઋતુ છે અને જ્યારે ખેડૂતો ખેતીકામ કરવા માટે જાય છે આ વીજ પોલની વચ્ચોવચ્ચની જે જમીન જે છે એ જમીનમાં પણ કેમ કે ખેતી જ એકમાત્ર તેમની આજીવિકાનું સાધન છે તો ખેતીકામ તો કરવું જ રહ્યું, પરંતુ જીવના જોખમે આ ખેડૂતો જે છે એ ખેતીકામ કરે છે અને પછી કેવા પ્રકારની સ્થિતિ તેમના સાથે સર્જાય છે તેનો જે એક વિડીયો જે છે એ વિડીયો તમે આપ જુઓ અને એના પછી આપ નક્કી કરો કે આ ખેડૂતોનો જે મુદ્દો જે છે એ મુદ્દે યોગ્ય નિરાકરણ આવવું જોઈએ કે કેમ। અને સાથે જ આ ખેડૂતે એવી પણ ફરિયાદ કરી છે કે જ્યારે અમુક વર્ષો પહેલા આ વીજ પોલ નાખવામાં આવ્યો તેના ખેતરમાં તેનું આજ સુધી એને વળતર મળ્યું નથી। એટલે આ સમગ્ર વાતને લઈને જેતપરના જે ખેડૂત આગેવાન છે નેહુલભાઈ તે પણ પહોંચ્યા હતા અને તેમણે પણ આ વાતને લઈને રજૂઆત કરી છે। ત્યારે હવે જોવાનું એ જ રહેશે કે કેવા પ્રકારે હવે સરકાર જે છે તે નિર્ણય લાવે છે, પરંતુ પહેલા આ જે ઘટના જે છે તેમાં ખેડૂત શું સમજાવી રહ્યા છે એના દ્રશ્યો પર પહેલા નજર કરીએ। બાપા, તમારું ખેતર છે? હા। તમારે જ્યાં લાઈન કરી છે જે તે વખતે પોલ ખોળવામાં આવ્યા ત્યાં તમને કોઈ જાતનું વળતર આપ્યું છે? ના। તો તમે વિરોધ નહોતો કર્યો? વિરોધ કર્યો તો હાલત નહીં કઈ કાંઈ હાલવા જ નહોતું દીધું? પોલીસ પ્રોટેક્શનની લાઈન ખોળાવી ગયા? ના, એમને ખોળાવી ગયા। કાંઈ વાંધો નહીં। आज हम मंजी बापा के खेत शिवनगर कालावड़ तालुका और जिला जामनगर का गांव है, वहाँ पे आया है। ये जेटको की 400 kV की लाइन है। आप देख सकते हैं जो वो इंसुलर है ना, इंसुलर से जो तार जुड़ा है वो गिर के नीचे आ गया है। अभी नीचे नहीं गिरा है। ये देखो कितना किसानों को, उसका खेत मजदूरों को, उसके पशुधन को सबको जोखम है, पूरा जीव का जोखम है ये ट्रांसमिशन लाइन की वजह से। और कंपनी होती जो टीएसपी कंपनी दावा करती है कि हम सेफ्टी है, सीई की सेफ्टी के हिसाब से लाइन। આ ખેડૂત છે મિત્રો। બાપા નામ બોલો તમારું? મંજીભાઈ। મંજીભાઈ નામ છે। બાપાની ઉંમર એવી છે, બાપાને તકલીફના હિસાબે બાપા બોલી નથી શકતા। આ બીજા નંબરનું તમે જોઈ શકો છો તાર કે જે તૂટી ગયો છે, હાલ તમને દેખાય છે એ બાજુના ઓલામાં ફસાઈ ગયો છે અને અવાજ એવો આવ્યો કે કેમ જાણે બ્લાસ્ટ થયું હોય। બાજુના 4 કિલોમીટરનું ગામ રહ્યું ત્યાં પણ સંભળાયો આ ધડાકો અને ધડાકો એટલો મોટો હતો કે ગામના લોકો ભયભીત થઈ ગયા। વાડીઓમાંથી મજૂર પણ નીકળી ગયા છે। હવે આ લોકો જાય તો ક્યાં જાય? હવે મજૂર કોઈ રહેવા અહીંયા માંગતું નથી, બરોબર। અને આ ગામનું ગામ કયું છે? અહીંયાના સરપંચ છે આલાભાઈ। આલાભાઈ ક્યાં ગયા? આ જોઈ શકો છો તમે બીજા નંબરનો જો દેખાય 3 માંથી એ વચ્ચેનો તાર તૂટી ગયો છે। બહુ મોટો બ્લાસ્ટ થયો હતો। 23 નંબરનો થાંભલો છે, 260 નંબરનો થાંભલો, 260 નંબરનો આ પોલ છે। હવે આવું થઈ રાખશે જો આમાં કંઈક એક્સિડન્ટ થઈ જાય
અને તાર તૂટે ને ખેડૂત ઉપર પડે તો જવાબદારી કોની? 6 મહિના થયા, 3 બરોબર. પોલ આવી તૂટ્યા, આ ત્રીજા પોલે પીડ્યો ને 5મા પોલે પીડ્યો, 6 આ મહિનામાં 3 છ વખત પીડ્યા. 6 મહિનામાં આ ત્રીજી વાર બનાવ બન્યો છે. હવે લાઈન નીચે રહેવું કેવી રીતે તો તમારે? આમાં ખેતરમાં કામ કેવી રીતે કરવું? એવી લોકોને ડર લાગે છે. 6 મહિનામાં 3 વાર પીડ્યો. આ સરપંચ શ્રી છે ગ્રામના સરપંચ. કેવું રહી? આ શું થાય બધું આવું? આ ઘડીએ વારંવાર આ બધું આમ તૂટે છે ને કરે છે. 3 વાર ખેડૂત કોઈ ભાગમાં રાખવાનું તૈયાર નથી લાઈન નીચે. કામ કરવા તો જે રીતે તમે જોયું કે વીજ થાંભલા હોય કે કોઈ પણ પ્રકારની કામગીરી હોય, કોઈ પણ પ્રોજેક્ટ હોય, પણ એ ખેડૂતો જે પ્રકારે અસરગ્રસ્ત થતા હોય છે, એ અસરગ્રસ્ત થતા પહેલા અને એના પછી એ બંને પ્રકારે એ ખેડૂત જે છે તે આખી જિંદગી જે છે એનું જો યોગ્ય નિરાકરણ ન આવે તો તેને ભોગવવાનું આવે છે. તેના પરિવારજનો જે છે તેને પણ ઘણી મુશ્કેલીઓ નડતી હોય છે. એટલે આ ખૂબ જ ગંભીર મુદ્દો છે અને આ વાતને લઈને સરકાર જે છે એ જ્યાં સુધી યોગ્ય નિરાકરણ નહીં લાવે ત્યાં સુધી ખેડૂતો જે છે આક્રમક રીતે વિરોધ પ્રદર્શન કરતા જ રહેશે, કેમ કે આ મુદ્દો જે છે એ એના માટે પ્રાણ પ્રશ્ન સમાન મુદ્દો છે. આ મુદ્દાને લઈને હવે તમારું શું કહેવું છે તે પણ કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.